મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને શંભુ બોર્ડર પરથી દિલ્હીની તરફ માર્ચ શરૂ કરવાની તૈયારી દર્શાવી। શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને દિલ્હીની તરફ માર્ચ શરૂ કરવાની તૈયારી કરી છે। સાઇટ પરથી ડ્રોન દ્રશ્યોમાં બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થતા દેખાય છે, જે શાંતિપૂર્ણ રીતે તેમની માંગણીઓ રજૂ કરવા તૈયાર છે। ભારતીય કિસાન પરિષદ અને અન્ય ખેડૂતો સંગઠનોના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ 12 મુદ્દાની ચાર્ટર અમલમાં લાવવાની માંગ કરી છે, જેમાં લઘુત્તમ સમર્થન કિંમત માટે કાનૂની ગેરંટીનો સમાવેશ થાય છે। ખેડૂત નેતા સરવાનસિંહ પંધેરે જણાવ્યું કે 100 ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે દિલ્હીની તરફ માર્ચ કરવાનું છે અને બેરિકેડ્સ તોડવાની કોઈ મનસા નથી। મીડિયાને સંબોધતા પંધેરે જણાવ્યું, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમને ટ્રેક્ટર પર દિલ્હીની તરફ જતા ખેડૂતો સાથે સમસ્યા છે। 100 ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે દિલ્હીની તરફ માર્ચ કરવાનું છે। બેરિકેડ્સ તોડવાની અમારી કોઈ મનસા નથી। અમે આશા રાખીએ છીએ કે સરકાર અમને શાંતિપૂર્ણ રીતે દિલ્હીની તરફ જવા અને પ્રદર્શન કરવાની મંજૂરી આપે। ખેડૂતોની તરફથી વાતચીત માટેના દરવાજા ખુલ્લા છે। આ માર્ચ ખેડૂતોની એકતાની પ્રતીક છે, જે તેમની માંગણીઓ રજૂ કરવા માટેના ઓનગોઈંગ સંઘર્ષને હાઇલાઇટ કરે છે। શાંતિપૂર્ણ પ્રદર્શનનો ઉદ્દેશ ખેડૂતોના મુદ્દાઓ પર ધ્યાન દોરવાનો અને સરકાર પાસેથી ઉકેલ મેળવવાનો છે। Thank you.